કરી ભાષ્ય તો રચેલું પછી અહીં બધા ગાઢ એટલે એ બધા વચ્ચે બધા પણ છુપાયેલા હતા, કારણ કે ભાષ્યને સમજવાની પુષ્કળ છે. કાલી લીલાનું વર્ણન કરે છે. રુદ્રરૂપી નદીમાં રહેલો કાલીય નાગ એક ઉત્કટ મદરૂપી એટલે કામરૂપી કાલીય, ઉત્કટ મદરૂપી કોવલય, લોભરૂપી ચાણુર દૈત્યનો સૌથી પ્રબળ અને ક્રોધરૂપી કંસ આકાર નાશ કરનારી શ્રી કૃષ્ણની વાણી હતી. કાળી નાગનો, કોવલય હાથીનો, ચાણુરનો અને છેવટે કંસ. આ પ્રકારે સરસ બધી ઉપમા આપી કે કાલી છે, કામ છે, આ સુદામા વિચારો કોઈ પ્રકારની સંપત્તિ વગરનો, જ્ઞાનરૂપી સંપત્તિ વગરના, પણ શરણાગત થયેલો સુદામા ને પ્રિય મિત્રની જેમ સત અસતના જન્મેલી કાર્પણ્ય દોષમાંથી લીલા માત્રથી કૃપણ હતો ને, એ કૃપણ સુદામાને લીલા માત્રથી જન્મ કરાવેલો ભગવાન. એ તો ભગવદ્ ગીતાએ પણ આ મુમુક્ષ વિચારો જે સુદામા જેવો છે, કૃપણ છે, એને પણ આ જ્ઞાન રૂપી પ્રદાનથી એને કાર્પણ દોષ મુક્ત કર્યો. એવી આ શ્રી કૃષ્ણની વાણી હતી. બધી બધી લીલાઓનું સુંદર વર્ણન છે કે પછી દ્રૌપદી ચીર હાકી કૌરવ પાપરૂપી કરનારી કૌરવની સભા છે, મોહરૂપી દુશાસન છે. એ આ રજસ્વલા એટલે આ ભીષ્મ પિતામહ વગેરે દ્રૌપદીનું રક્ષણ ના કર્યું, કારણ કે રજસ્વલા અહીં એવું કહેવા માંગે, એટલા માટે સ્પર્શ ના કરે. સભાસદો માટે સ્પર્શને દર્શનને અયોગ્ય એવી હતી આ દ્રૌપદી, ખેંચી લાવે. એ બુદ્ધિરૂપી દ્રૌપદીનું સ્મરણ માત્રથી એને કહ્યું, સ્મરણ ભગવાનનું નિર્મળ મહાવાક્યથી બધા વસ્ત્રોથી રક્ષણ કર્યું. મહાવાક્ય વસ્ત્ર એને એની બિચારી મોહ દુશાસન રજસ્વલા હતી, એને ગર્ભને ખેંચી લાવ્યો, તો એના માટે મહાવાક્ય વસ્ત્રો પ્રદાન કરીને એનું રક્ષણ કરાવ્યું. એટલે સુંદર સુંદર બધી કલ્પનાઓ છે. પછી અશ્વો ભોગ માર્ગમાં પ્રવૃત્ત થયેલા જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયોથી આવા ઘોડાઓ તો શાસ્ત્રવિદ સ્વધર્મના આચરણથી વાક્યોની લગામ, આ ઘોડાઓની લગામથી એમને નિયંત્રણ કરવું એ શાસ્ત્રના પ્રેરક વાક્યોથી. રથી કોણ છે? આ દેહી, અને જીવનું રક્ષણ કરવા પ્રેરતી. એટલે જે રથનું આખું રૂપક છે એમાં રથી જે છે આ દેહી છે, રથ આપણો દેહ છે, એ કર્મેન્દ્રિયરૂપી અશ્વો છે, માર્ગ છે, શિવ છે, માર્ગ છે. અને લગામ કઈ છે? શાસ્ત્રવિદ તો સ્વધર્મ પ્રેરણા કરતી એવી લગામ, વાક્યની લગામથી આ નથી દેહીનું રક્ષણ કરે છે. जितना घोड़ा खेची जाए અને ત્યાં દર્શન ક્યાંય ક્યાંય પાઠ ભીષ્મ છે એ પ્રબળ દુશ્મન છે. આપણા ષડ ઋતુઓ છે એવા ભીષ્મ સમાન છે, અને જેવા એવા અશક્ય છે, જેવા નાશ કરવા માટે પોતાના પ્રિય અર્જુનનું રક્ષણ કરવા માટે ભગવાને ચક્ર લઈને વળ્યા. આ પ્રકારે ભીષ્મ જે છે એ અત્યંત જેનો વિજય પ્રાપ્ત કરવો અશક્ય જેવા ષડ ઋતુ છે ભીષ્મ છે. અને આ પ્રિય ભક્ત પાર્થ વિચારો કે એનું રક્ષણ કરવા માટે ભગવાને આ જ્ઞાનરૂપી સતતત્વ જ્ઞાનરૂપી ચક્ર ધારણ કરીને અર્જુનનું ભીષ્મથી રક્ષણ કર્યું. આવી રીતે બહુવિધ લોક ભાષાઓમાં સાહિત્ય ગવાય. ગરુડ પર સવાર થઈને તો ચીડકા સમસ્ત ભવનના ચીડકા આ પ્રવાસ કરે છે ભગવદ્ ગીતા. ત્યાં ગરુડ પર સવાર થઈને ત્યાં ગીતાનું કથન થાય છે. ગરુડ છે દ્વારા બધી ભાષાઓમાં એ કથન દ્વારા ગરુડ પર સવાર થઈને સતત સંચરણ કરે છે. અને ચીડકા પર્યંત હંમેશા એ થયા જ કરશે, એનું ક્યારેય પણ વિરામ નહીં આવે. જેવી વિદ્વાન કમળ સમાન જ્ઞાન યોજવાની
શ્રી કૃષ્ણની વાણી મૂર્તિ ગીતાનો જય